શ્રી સરદાર પટેલ સેવાદળ દ્વારા સિદ્ધપુર તાલુકાના ગાંગલાસણ ગામે રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલની રાહબરી હેઠળ એક વિશાળ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં લગ્ન નોંધણી કાયદામાં સુધારો કરવા, ભાગેડુ લગ્નો અટકાવવા અને સમાજ વિરોધી મૈત્રી કરાર રદ કરવાની માંગ સાથે સરકાર સામે આંદોલનનું રણશીંગું ફૂંકવામાં આવ્યું હતું। એસપીજી કાર્યક્રમમાં ઉપસ્થિત એસપીજી ગુજરાત પ્રદેશના આગેવાનોએ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા મીડિયામાં વારંવાર કાયદામાં સુધારાની વાતો કરવામાં આવે છે, પરંતુ કેબિનેટ મીટિંગોમાં આ અંગે કોઈ સત્તાવાર નિર્ણય લેવાયો નથી। આ માત્ર જનતાને ભ્રમિત કરતી લોલીપોપ છે। જો સરકાર વહેલી તકે નહીં જાગે તો એસપીજી દ્વારા રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન છેડવામાં આવશે। સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો અને આગેવાનોની હાજરીમાં નીચે મુજબના મહત્વના નિર્ણયો લેવાયા હતા। ગુજરાતના તમામ ધારાસભ્યો અને સાંસદ સભ્યોને આવેદનપત્ર આપી વિધાનસભામાં આ મુદ્દે અવાજ ઉઠાવવા દબાણ કરવામાં આવશે। સમાજમાં જાગૃતિ લાવવા માટે સમગ્ર ગુજરાતમાં નાના મોટા મહાસંમેલનો યોજી આંદોલનોને વેગવંતુ બનાવાશે। જો સરકાર કાયદામાં સુધારો કરવામાં વિલંબ કરશે તો તમામ સમાજોને સાથે રાખી લાખોની જનમેદની સાથે ગાંધીનગર કૂચ કરી વિધાનસભા ઘેરવામાં આવશે। એસપીજી આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે ખોટા લગ્નો કરાવનારા તત્વો સામે કડક કાર્યવાહી અને મૈત્રી કરાર જેવા કાયદા રદ ન થાય ત્યાં સુધી લડત ચાલુ રહેશે। કાર્યક્રમના અંતે ઉપસ્થિત મેદનીએ સમાજ હિત માટે એકજૂથ થઈને સંઘર્ષ તેજ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। આ કાર્યક્રમમાં એસપીજી ગુજરાત પ્રદેશના હોદ્દેદારો, સ્થાનિક સામાજિક આગેવાનો, દાતાશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। લગ્ન નોંધણીમાં સુધારાની જે લડત અમારી ચાલી રહી છે, અમારા મોટાભાઈ એવા લાલજીભાઈના નેતૃત્વની નીચે છેલ્લા 4 વર્ષથી અમારી લડત ચાલી રહી છે। એ લડતની અંદર એવું છે કે 18 વર્ષની દીકરી એટલે રમતી ખેલતી કૂદતી દીકરી જે આંગણા આગળ એને કંઈ ખબર ના હોય, એ જે 18 વર્ષની દીકરી છે એની ઉંમર 21 વર્ષની કરવાની, માતા પિતાની જે સહી છે એ ફરજિયાત કરવાની, બ્લડ રિલેશનવાળાની, અને જે મૈત્રી કરાર છે એ રદ કરવાની। વહેલી તકે મૈત્રી કરાર જે છે એ નાના નાના બાળકો મૂકીને પણ મહિલા અને પુરુષો મૈત્રી કરારમાં રહે છે એકબીજા સાથે, પોતાના બાળકો નાના નાના હોય છે અને મૂકીને જ્યારે એવા કેસો અમારી પાસે આવે છે ત્યારે અમને પોતે પણ એવું થાય છે કે પાટીદારની આ પરિસ્થિતિ ઊભી થઈ છે અને જે જગ્યાની જે ગામની ધારો કે ગોગલાસણની દીકરી છે તો ગોગલાસણની અંદર જ એનું રજીસ્ટ્રેશન થવું જોઈએ, બીજી જગ્યાએ ના થવું જોઈએ, અને એના મમ્મી પપ્પાના આધાર કાર્ડ ઉપર જ જે સરનામું છે એ સરનામા ઉપર જ દીકરીનું લગ્ન નોંધણી થવી જોઈએ। આ મુદ્દાઓ પર અમારી લડત ચાલે છે। અમારા 5 મુદ્દા છે। અમે સરકારને વારે ઘડીએ નમ્ર વિનંતી કરી છે કે અમારી જે વિચાર વિમર્શ છે એના ઉપર તમે વિચાર વિમર્શ કરો, નહીં કરો તો અમે 2015 વાળું કરીશું અને બહુ જ જલ્દી અમે બહુ જ મોટી જનમેદની સાથે સંસદને પણ ઘેરવાનો પ્રયત્ન કરીશું।